જે હોય વે આવજો એમ ન કાંઈ ના મારો. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. હું કામ તમને ન સમજાય મારે હું કામ કરવું જોઈએ? કાંઈ કેદું નહીં કહું માવા બેન કરો પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. હું કામ 51 લાખનો માવો છો આ. પણ ખરેખર અર્જુનભાઈ મને હરખ બહુ છે. આજે તમારા ડોકમાં આમ ખેસ જોયો ને આમ કરતા આપ બધાને ખબર હશે, કારણ કે પોરબંદર માલી કોક જ એવો પરિવાર હશે કે પરિવાર માલી માણસ પરદેશમાં ન હોય, અમેરિકા ન હોય, લંડન ન હોય. અને એમાંય આ મેર ડાયરાએ તો લંડનની અંદર તે સાહેબ પોરબંદર બનાવ્યું છે. હો સાહેબ, કેવો સમાજની વાળીને ત્યાં પ્રોગ્રામમાં જાય તો એ જોઈ તો આપણે આખું વિશે ઘડીક ઉભરીને આખું ખોલીને જો બધાને જોઈ તો આપણે લાગે નહીં પોરબંદરમાં છે એક લંડન છીએ. ત્રણ તો ત્યાં કોર્પોરેટર થયા. ભલે એમ લાગે ભૂરી આપણે અહીંયા મોકલવાલા કે જાઓ તમે વાણ આંકવા જાઓ ત્યાં, તો તરત કહે છે પોરબંદર દ્વારકા રિક્ષાઓ આંકવાના જજો એવડે ભૂરી આવે. એટલે આપ બધા મારી કરતાં વધારે જાણો છો કે મૂળ ત્યાંના અંગ્રેજો જે છે, પછી અમેરિકાના હોય તોય ભલે ને આપણે બ્રિટનના હોય તોય ભલે, એમાં આપણી સંસ્કૃતિમાં ફરક બહુ છે. આપણો જ એક દેશ એવો છે ને એમાં આપણું ગુજરાત એક એવું છે કે એમાં આપણે પારિવારિક છીએ. જો ન્યા પરિવાર જેવું નથી. હું આ બધા આપણા વડીલો બોલાવે ને તું એ બાને જાઉં ત્યાં, અને મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. મારા હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. હું કામ તમને ન સમજાય મારે હું કામ કરવું જોઈએ? કાંઈ મારું અંગ્રેજી અમેરિકામાં નથી સમજતા. આપણે વ્યવહાર કરવું હોય ને સાહેબ તોય હારા વાળ લઈને જવું પડે, ફૂગામ પટિયા પાડીને. અને સામે ગયા હોય એ વળી બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેઠા હોય. એટલે નક્કી નથી થતું કે આપણે શું કામ ગયા હતા. બરાબર, હવે તો જોઈને સગવડ થાય ને. વડીલોને પૂછો, એવું પહેલાં તો નહોતું જ કાંઈ? પહેલાં ક્યાં હતું આવું? વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું એ તો પરણીને આવીને ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અને ધન્યવાદ આપો સાહેબ, આ વડીલો આપણા બંધમાં હાલી ગયા હમણાં. એટલે અત્યારે જવાડો જોતો કોઈક આને કેવા પૂન કર્યા છે આ ટાઈમે જીનમાં. આપણે ભણતા ત્યારે સિલેટની અંદર 4 એકડામાં વરહ કાઢી નાખતા. સિલેટ હોય એમાં એક આડો લીટો, એક ઊભો લીટો, ને એકડો બગડો તગડો ને ચોગડો, અને સાહેબ આપણને ઘૂંટાવ્યા જ કરત એ કરી. બરોબર, એને બદલે અત્યારનું બાળક લેપટોપ ઉપર આવી ગયું. સંબંધ કરે તો જોઈ આ જોવાનું શરૂ થયું ત્યાંથી બ્યુટી પાર્લર આવ્યું. પેલા બ્યુટી પાર્લર હતા જ નહીં. બ્યુટી પાર્લરની ક્યાં કરો, હાબુ નહોતા ને, ખારામાં આપણે કપડાં ગહીને ધોતા હતા. તો હવે એટલું બધું ધીરે ધીરે ને હવે તો આ મને એમ લાગે અત્યારે જે આ નવો જે હાવ બાળકો જે ઘોડિયામ છે એ મોટા થાય ને તો એ ઓનલાઈન લગ્ન કરવાના. કે તમે અમને જોયા, તમે અમને જોયા, તમે તમારા પપ્પાને પૂછી લો, અમે અમારા પપ્પાને પૂછી લઈએ. એટલે રૂબરૂ મળજો ને કે 30 વર્ષનો જૂનો ફોટો આવ્યો છે તો ગોબો ઉપડી જાય યાર. એટલે જીવન જેટલું મોજથી જીવીએ, સારી રીતે જીવીએ, એની કરતાં કોની સાથે જીવીએ છીએ ને એ મોટામાં મોટો આધાર હોય છે. કોની ભેગા બેહીએ છીએ એ મોટામાં મોટી વાત હોય છે. જે વ્યક્તિમાં જે તાકાત હોય, એક જ્ઞાતિવાતીના વાડા મૂકીને જ્યારે વ્યક્તિ પસંદગી જ્યારે થવા મળશે ત્યારે આ દેશને કોઈ પ્રગતિથી નહીં રોકી શકે સાહેબ. જ્યાં પોતાની જેની અંદર તાકાત છે એ વ્યક્તિને સ્વીકારીએ. અમે બેહીને તમે મને હાર્મોનિયમને તબલા આપી દો, હવાના 4 વાગ્યા મારા બાપ નામ કોઈને ખવવા દઉં, અંદરથી કોઠાસ ફૂટે ડોહા. કારણ કે એ મારો વિષય છે. હવે એમાંની મને કોઈક એમ કહે તને ટિકિટ આપીને તું ધારાસભ્ય, ન કરાય મારે. એ ધંધો જ ન કરાય. મને ખબર નથી વિધાનસભાના વ્યની અને હાચે કરીને મારે 5 વર્ષ બગાડવા શું કામ જોવે? એમ જેને જે ફાવતું હોય એ કયો, એ ધંધો કરો. બધામાં ઉંબળિયા આપણે ભરાવી ન શકાય. આપણે હાલો કોકે પ્લેન આપી દીધું કે હેલિકોપ્ટર આપી દીધું કે હાલો ઉડાડો, તો ઉડાડી નાખવાનું. ગોબો પડી જાય આપણો ને આપણો તે. સાયકલ શીખતા પડીએ ને તો ખાલી ગોઠણ જ સોલાય. મોટરસાયકલ શીખતા પડીએ તો કોણી સોલાય. 4 વ્હીલ શીખતા કોકને અરે ભટકાય તો વધીને કપાળ. પણ હેલિકોપ્ટરમાં પડીએ ને તો કાંઈ ભૂકો કાંઈ મળે નહીં સાહેબ. જેટલી મોટાઈ કરવા જાય ને એટલા નીચે પડવાની તૈયારી રાખવી પડે. એમાં આપણને ખબર હોવી જોઈએ, એમાં આપણને સમજણ હોવી જોઈએ. એનો એક બીજો દાખલો, પછી મારે 2 જોક્સ કહેવા. દાંત તો કઢાવવા જ પડે સાહેબ. આપણો મેન પેટર્ન તો એકચ્યુઅલી એ જ ને.
પણ ખરેખર અર્જુનભાઈ મને હરખ બહુ છે. આજે તમારા ડોકમાં આમ ખેસ જોયો ને, આમ કે એવો ધીમો રે ફેરવજે ગાંધી ચાકડો. આ જૂનો છે, ધીમો ફેરવજે. એવા ઘડજે રે ગોળા ને ઘડજે માટલા. ઓલો રાખનો ભેરું લોટક્યો નો રહી જાય રે મારા દેશના ડાયા. તું તો ધીમો રે ફેરવજે ગાંધી ચાકડો. આમાં હુજી કઈ ઘડજે ગોળા ઘડજે માટલા અને રાખનો ભેરું લોટકો ન રહી જાય. ગોળા એટલે સંસદ સભ્યો, માટલા એટલે ધારાસભ્યો, અને નાના નાના લોટકા એટલે તાલુકા સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પ્રમુખ, સરપંચ સુધી વયો આવે. બહુ બહુ સરસ છે. રાખની આખું ઓલું કોડિયું ન રહી જાય મારા દેશના ડાયા. કોડિયા પણ ઘડજે કે જેથી કરી અને નાનામાં નાના માણસને અંજવાળો આપી શકે. અને બીજી વાત કરી, માટી લેજે જૂની ખાડની. એ ગાંધી, માટી જૂના આ દેશની સંસ્કૃતિ વહી ન જાય એનું ધ્યાન રાખજે. એટલે માટી જે લે ને એ જૂની ખાડની લેજે. અને નવા કવાના રેડજે નીર. એમાં પછી તું ભલે આધુનિકતા લાવે તો નવું નીર રેડજે, પણ અંદરનું તત્વ જે છે એ જૂની માટી રહેવી જોવે, ધર્મ રહેવો જોવે, આ દેશની સંસ્કૃતિ રહેવી જોવે. એની ભોગે તું વિકાસ ન કરતો. નવા કવાના રેડજે એમાં નીર રે મારા દેશના ડાયા. અને નિભાડો રાખજે ગામને બાળને. એટલે ગાંધી બાપુએ દિલ્હી રાખ્યું કે ભડકા થાય આગા હારા. અને કરતા પોરબંદરમાં ન રાખે ગાંધી બાપુ અહીં ના હતા. પણ એને ભગત બાપુના કહેવાથી ગાંધી બાપુએ નિભાડો આગો રાખ્યો. હું કામ ત્યાં હેમાળો ટાઢું પડે. અહીંયા એટલા ગરમ તો આપણે હોય, ઓલા ફૂલ ગરમ થાય ને એટલા તો આપણે 24 કલાક હોય. બોલો, આપણે જોઈએ ઘણા કોકને આમ 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 એક ભાઈ બસમાં જતા હતા ને, એટલે આગળ વેપારી માણા ઊભા હતા. એ બસમાં આમ હેન્ડલ પકડીને ઊભા હતા. એટલે એ વેપારીએ કીધું કે ભાઈ ધક્કા મારો માની. તો ઓલા ભાઈ કે હા હે ન ખાવો. આપણે હા ખાઈ તો બીજાને હલાવી નાખીએ એટલી તો આપણે હામાં તાકાત હોય સાહેબ. એટલે માટી લેજે જૂની ખાડની, નવા કવાના રેડજે એમાં નીરરે મારા દેશના ડાયા. ધીમો ફેરવજે ગાંધી ચાકડો. જ્યારે કોઈ પણ મોટિવેશન હોય ને, એ તમને કહું, એ ભાષણ કરતા ને તો વાત વાતમાં અંગ્રેજી બોલવું જો, ભાઈ શીખજો પાછા. હું કાંઈ અંગ્રેજીનો વિરોધી નથી પાછું. હા, એ શીખજો જ તે. હા, તો પાયલોટ બનવું હોય તો પછી અંગ્રેજી ક્યાંય ગુજરાતીમાં ન કહેવાય કે ડાબુ લ્યો ને જમણું લ્યો, હજી થોડુંક અધેર જવા દો ને. ના, અંગ્રેજી શીખવું જ જોઈએ. પણ એક મુદ્દો શું થાય, વાત એ કરું છું કે એને આપણે હાવ વીઆઈપીમાં નાખી દઈએ એમ નહીં. એની હારો આપણી ભાષા વહી જાય એ નહીં. એમાં આપણી જ્યાં મેરની તો અલગ ભાષા છે સાહેબ. એ બધા પાસે ત્યાં મળે તો આપણે એમ જ લાગે કે એ ભાષા હજી ભૂલ્યા નથી ને, એ કોઠાના સંસ્કાર છે. એમાં તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. આપણી આ વિસ્તારની છે 18 વર્ણની એકતા. પણ તકલીફ શું થાય કે આ દાખલા તરીકે કોઈ ભાષણ કરતું એટલે વાત વાતમાં અંગ્રેજી બોલે, અને પાછા હું કે અમેરિકાના લોર્ડ થોમસ છે લખ્યું છે, અથવા તો કે અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે. એટલે આપણે શું કહીએ, અમેરિકા સાબિત કરે એ શીખો જ હોય. પણ અમેરિકાની ઉંમર કેવડી થઈ? 650 વર્ષનું થયું. અમેરિકા ગોચે 750 વર્ષ થયા. 650 વર્ષ પછી મકાન થયા, અને 350 વર્ષ પછી એ લોકો ત્યાં ખાતા શીખ્યા. પણ નવું ડેવલપ થાય તો એ લોકો જો ખાલી એટલા વર્ષની અંદર વિશ્વ સત્તા લઈ લેતા હોય તો સાહેબ 650 વર્ષ પહેલા જેના પાયા નખાણા હોય, જ્યારે ભારત દેશ તો એવો છે સાહેબ, 1250 વર્ષ પહેલા નાલંદા જેવી તો અહીંયા વિદ્યાપીઠો હતી ને, વિશ્વનો માણસ અહીંયા અભ્યાસ કરવા આવતો હતો. વલભી જેવી વિદ્યાપીઠો હતી.
અને એટલું નહીં, 5,500 વર્ષ પહેલા ભારત વર્ષમાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે 5,500 વર્ષ પહેલા જેણે ગીતા જેવું જ્ઞાન મને ને તમને આપ્યું છે કે એકવાર ગીતા યુવાન કોઈ ભણતો હોય વાંચી લે તો જિંદગીમાં કોઈ દી અટવાય નહીં. એવડું જો ખાલી એ વખતે ઈ પછી આગળ રામ તો કેટલા આગળ, તે દી રામ પાસે કેવા એન્જિનિયરો છે, પુલ કર્યો લંકાથી, તમને કહું રામેશ્વરથી લંકા, નળલીલ નામના 2 એન્જિનિયરો, ભગવાન વિશ્વકર્માના દીકરા. આ લોકોને ભગવાન શું કામ કહે છે? આપણે કેવલ રામને ભગવાન કહે એટલે રાવણનો ખોબો ઉપર લીધો એટલે? ભગવાન કૃષ્ણને ભગવાન કહે કંસનો ખોબો ઉપાડ્યો એટલે? ના. જેની પાસે સુદર્શન ચક્ર ચલાવવાની તાકાત હોય છતાં શિશુપાલની હોહો ગાળું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે. અને જેને 31 બાણ એક હારે ચડાવવાની તાકાત હોય, ભગવાન રામની અર્જુનને તાકાત કેવી? 31 બાણ એક હારે. રાવણ માટે 31 બાણ ચડાવ્યા, 10 મસ્તકના 20 ભુજાના અને 31મું નાભી માટે એક સાથે 31 બાણ ભગવાન રાઘવેન્દ્ર, જેના વંશજનો છીએ આપણે. તો જેને 31 બાણ એક હારે ચડાવવાની તાકાત હોય અને જેના પત્નીનું અપહરણ થયું, આનાથી બીજો અપરાધ ન હોઈ શકે, છતાં 2 વાર સમાધાન કરવા માટે મોકલવાની જેનામાં તાકાત હોય, હનુમાનજીને પણ મોકલે અને અંગદને પણ મોકલે કે હજી જો પાછો શરણે આવી જાય તો મારે 31 ચડાવવા નથી. 2 કોથળી પી જાય ને જે હોય આવજો, એમ નો કાંઈ રામ વાળો. આપણી પાસે જે તાકાત હોય બધાને, આપણા 5 આગેવાનો હોય એને શું ઘટે એની જવાબદારી આપણા બધાને આવે છે, 18 વરણની આવે છે. આ તો સરપંચની ચૂંટણી આવે તો 3 જણાએ નવી સોળણી હીવડાવી હોય, અમારે ઊભું રહેવું. તને તલાટી મંત્રીના ટની ખબર નથી. ફેક્ટરીમાં આગ લાગી સાહેબ, તો એક હારે આમ જો આખી ફેક્ટરી હળગી ગયો અને અંદરથી કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યો. જેટલા ફેક્ટરીમાં હતા એમાં તમને કોઈ લપેટ લાગી ગયો હાવ. પણ કંપનીનો માલિક ડાયો કે તાત્કાલિક નિર્ણય કરી લઈ, નહીં લઈને વળી પાછું કોઈ ઓલું. એટલે કંપનીનો માલિક સીધો કેમેરા સામે આવી ગયો, મીડિયામાં કહી દીધું કે જેને જે વીમા જે છે એ તો મળશે જ, પણ આમાં જેટલાએ જાન ગુમાવી છે એ બધા મારા પરિવારના કહેવાય, એ મારા ભાગીદાર ગણો, મારા ભાઈઓ ગણો, એટલે મારી કંપનીના ખરા હકદાર એ પણ છે. એ રડ્યા છે ત્યારે કંઈક કમાણા છે, માટે જેટલાએ જાન ગુમાવી છે એના બધાના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની તરફથી એના પરિવારને મળશે. તો એ ગુજરી ગયા છે, એની બાયું ટીવી જોચ્યું જ છું. એને છોકરાને બોલે બેટા અહીંયા આવી તો આ ફેક્ટરીમાં આગ લાગી, તાર બાપા નોકરીમાં જતા એ તે ફેક્ટરીમાં? તો છોકરો કે હા બા, દેવ જેવા માણસ કહેવાય, બિચારાનું બધું હળકી ગયું. આવો માણસ થોડો કોઈ મળે, અને ભગવાને ધારી હોય એમ થાય ને 51 લાખ ભગવાનની મરજી હોય એમ થાય ને. બાપા લાય બેટા તાર બાપાને ફોટો આગળ જોહે, એટલે ફોટો આપ્યો છોકરાને. આમ ઓલી માખ્યું બેઠીને કાળા ટપકા છાવે ને તો માથે થૂકતી જાય ને લૂસતી જાય. મને ખબર નહોતી, મારે આનો ફોટો સાફ કરવો પડશે. તમારા જીવને સદગતિ કરજો અને છોકરા વાહે ખૂબ સારું કરશે. આમ જ કરતો હતો ને તાયના દરવાજે ટકોરા થયા. એ ટકોરા વાગ્યા ને દરવાજો ઢક ઢક ઢક, તો ઓલે દરવાજો ખોલ્યો તો ઘૂઘું હામો માવો સોળતો હતો. ઓલી બાઈ કે એ જશે, આ એ કે બસ્યું નથી ના. એટલે પગ જોતી હતી, પગ ઊંધા નથી ને એમ. બાઈને એમ છું કે ભૂત થી મળવા ન થાય ને એમ, પણ બાઈને ચૂક મર્યા ભેગું ભૂત ન થાય. એટલે ઓલો માવો સોલતા સોલતા હું છે શું જામો છો, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગીને? સમાચારમાં તો આવ્યું કોઈ નથી મળ્યું, કે કોઈ નથી બેસ્યું? બધા મળી ગયા, કોઈ નથી બેસ્યું. ઓલો ઊભો એ કે પાછો કોઈ નથી બેસ્યું. તો ઓલી બાઈને ધાસકો પડ્યો કે કોઈ નથી બેસ્યું. તો આ શેકો તો આમ અડવા મળી. ઓલો કે પણ છે હું કે તમે કહો ને કોઈ નથી બચ્યું, કે કોઈ નથી બચ્યું તમે? તક હું માવો લેવા બહાર ગયો હતો.
પછી જે ઓલી બાઈ ખીજાણી સાહેબ કેદું નહીં કહું માવા બેન કરો પણ વ્યસન વાળી બહાર નથી નીકળવું. હું કામ 51 લાખનો માવો છો આ